વિદ્યાર્થી મિત્રો, એક અગત્યનો ટોપિક છે દ્રાવણોમાં સંખ્યાત્મક ગુણધર્મો. તો સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય? કે શુદ્ધ દ્રાવકમાં અશુદ્ધ દ્રાવક છે. એ શુદ્ધ દ્રાવકમાં જ્યારે દ્રવ્ય ઉમેરવામાં આવે તો દ્રાવણ બને. ત્યારે બનતા દ્રાવણના કેટલાક ગુણધર્મો બદલાય છે. દ્રાવકમાંથી દ્રાવણ બને છે ત્યારે બનતા દ્રાવણના કેટલાક ગુણધર્મો બદલાય છે. આ ગુણધર્મો એ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે. દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખતા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે તો દ્રાવણના ગુણધર્મો એ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે. દ્રાવ્યના ગુણધર્મો ઉપર આધાર ન રાખે તેવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે. બરાબર સમજો? સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું? દ્રાવ્ય કણોની જ સંખ્યા ઉપર આધાર રાખે, દ્રાવ્યનો સ્વભાવ ઉપર આધાર રાખે નહીં, દ્રાવ્યના ગુણધર્મો ઉપર યાની કે સ્વભાવ ઉપર આધાર ન રાખે. દ્રાવ્ય સહસંયોજક છે કે દ્રાવ્ય આયનિક છે કે દ્રાવ્ય ધ્રુવીય છે, એ કાર્બનિક છે કે અકાર્બનિક છે, એની ઉપર આધાર ન રાખે, ફક્ત એમાંથી ઉદ્ભવતા દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે તો તેને સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે. સંખ્યાત્મક ગુણધર્મો કયા કયા? તો પહેલું લઈએ બાષ્પ દબાણ. બાષ્પ દબાણ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો. બાષ્પ દબાણમાં ઘટાડો. ઠાર બિંદુ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બનતા દ્રાવણના ઠાર બિંદુમાં પણ ઘટાડો થાય. નંબર 3, ઉત્કલન બિંદુ દ્રાવકમાંથી દ્રાવણ બનાવવામાં આવે તો તેના ઉત્કલન બિંદુમાં વધારો થાય. એ પ્રમાણે 4, અભિસરણ દબાણ. અભિસરણ દબાણ હું તમને કહું છું, અભિસરણ દબાણ એમાં ફેરફાર થાય છે. આમ દ્રાવણના કેટલાક ગુણધર્મો એ દ્રાવ્યના ગુણધર્મો કે સ્વભાવ ઉપર આધાર રાખતું નથી, પણ ઉમેરેલા દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે તો તેને સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે. સમજી લો બરાબર કે સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું? તો કહી શકાય કે દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે. દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખતા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કણોની સંખ્યા
તો કયા કયા ગુણધર્મો છે? મેં તમને એમને કીધું, બાષ્પ દબાણ, ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ અને ચોથું અભિસરણ દબાણ. અભિસરણ દબાણ ક્લિયર? આટલા ગુણધર્મો એ ને સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં જે દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર લઈએ. આપણે યુરિયા, એનું સૂત્ર છે NH2CONH2. એનું 0.1 મોલર દ્રાવણ લઈએ, દ્રાવકમાં ઉમેરવામાં આવે, દ્રાવક તરીકે લઈએ 5 અણુ. આમાંથી કણોની સંખ્યા છૂટી પડતી નથી, એટલે તેની તે જ રહે છે, એટલે એની સાંદ્રતા 0.1 મોલર છે. યુરિયામાંથી કણો છૂટા પડતા જ નથી, એનું આયનીકરણ થતું જ નથી, માટે તેમાં કણની સંખ્યા તેની તે જ રહેશે. NaCl લઈએ, NaCl 0.1 મોલર. એને પાણીમાં ઉમેરવામાં આવે, આયનીકરણ થાય, અને આયનીકરણથી સોડિયમ આયન છૂટો પડે, ક્લોરાઇડ આયન છૂટો પડે. તો આમાંથી ઉદ્ભવતી સોડિયમ આયનની મોલારિટી પણ 0.1 અને ક્લોરિન આયનની મોલારિટી પણ 0.1. તેથી કુલ કણો, જેને આપણે સાંદ્રતા તરીકે પણ ઓળખવામાં આવે. સમજો, કુલ કણો, તો આમાં કુલ કણો, કુલ સાંદ્રતા 0.1 મોલર. એ કણની સંખ્યા છે. મોલારિટી એક સંખ્યા બતાવે છે. આમાં થશે 0.2 મોલર. એ જ પ્રમાણે K2SO4 લઈએ, K2SO4 પાણીમાં ઉમેરવામાં આવે, શું થાય? તો કે આયનીકરણ થાય, અને આયનીકરણથી તેમાં કણોની સંખ્યા બદલાઈ જાય છે. પોટેશિયમ આયન ઉદ્ભવે છે, સલ્ફેટ આયન ઉદ્ભવે છે. આનું પણ 0.1 મોલર દ્રાવણ ઉમેરવામાં આવે તો પોટેશિયમ આયનમાંથી 0.21 મોલર ઉદ્ભવે. SO4 માં -2.1 ઉદ્ભવે. કુલ કણોની સંખ્યા કેટલી થઈ? એ જ પ્રમાણે FeCl3 ઉમેરવામાં આવે પાણીમાં, એનું 0.1 મોલર દ્રાવણ બનાવવામાં આવે. એના આયનીકરણથી 1 મોલ Fe3, 3 મોલ ક્લોરાઇડ આયન ઉદ્ભવતા Fe+3 ની સાંદ્રતા 0.1 અને ઉદ્ભવતા ક્લોરિન આયનની સાંદ્રતા આના કરતા 3 ગણી થઈ જશે 0.3. કુલ સાંદ્રતા, કુલ કણોની સંખ્યા કેટલી? તો 0.4 મોલર. અને યુરિયા હોય, NaCl હોય, K2SO4 કે FeCl, એના ગુણધર્મો એના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી, પણ ઉદ્ભવતા કણોની સંખ્યા ઉપર આધાર રાખે. આમાં દ્રાવ્યની સાંદ્રતા સમાન છે, તેથી તેના ગુણધર્મો સમાન છે એવું માનવાની જરૂર નથી. એના ગુણધર્મો બદલાય છે, જે દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે, તેને સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે, અને એની તમને હિન્ટ્સ આપી દઉં. દ્રાવ્ય કણોની સંખ્યા એના સમપ્રમાણમાં બાષ્પ દબાણ ઘટે જ્યારે ઉત્કલન બિંદુ વધે છે. ઉત્કલન બિંદુમાં વધારો થાય
ઠાર બિંદુમાં ઘટાડો થાય. જેમ કણોની સંખ્યા વધે એમ ઠાર બિંદુ ઘટે અને બાષ્પ દબાણમાં પણ ઘટાડો થાય. આ કોઈ પણ એમસીક્યુ પૂછે તેના માટે તમને શોર્ટ સ્કીમ આપી દીધી છે. જેમ કણોની સંખ્યા વધુ તો બાષ્પ દબાણ વધે, જેમ કણોની સંખ્યા વધુ તો ઠાર બિંદુ ઘટે, જેમ કણોની સંખ્યા વધુ તો બાષ્પ દબાણ પણ ઘટે. આમ કણોની સંખ્યા અને ઉત્કલન બિંદુ વચ્ચે સમપ્રમાણનો સંબંધ છે. જ્યારે દ્રાવ્ય કણોની સંખ્યા ઠાર બિંદુ નો વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે. દ્રાવ્ય કણોની સંખ્યા અને બાષ્પ દબાણનો પણ વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે. ક્લિયર? તો પછી હવે સમજીએ આ 4 પૈકી કોનું બાષ્પ દબાણ સૌથી વધુ? તો કણોની સંખ્યા એ બાષ્પ દબાણના સમપ્રમાણ. સોરી, મારી ભૂલ થઈ. કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ? સૌથી વધુ ઉત્કલન બિંદુ સૌથી વધુ ઉત્કલન બિંદુ કોણ? તો ઉત્કલન બિંદુ અને કણોની સંખ્યા એકબીજાના સમપ્રમાણમાં. તો કોની કણોની સંખ્યા સૌથી વધુ છે? તો કહી શકાય કે FeCl3 માટે વિભવતા કણોની સંખ્યા સૌથી વધુ છે. માટે સૌથી વધુ ઉત્કલન બિંદુ એ FeCl3. જવાબ આવે FeCl3. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુ આવા એમસીક્યુ પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલા છે. દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખી સંખ્યાત્મક ગુણધર્મો. ઉત્કલન બિંદુ સંખ્યા સમપ્રમાણમાં, ઠાર બિંદુ સંખ્યા વ્યસ્ત પ્રમાણમાં, બાષ્પ દબાણ અને સંખ્યા વ્યસ્ત પ્રમાણમાં. બીજો પ્રશ્ન, નીચું ઉત્કલન બિંદુ કોણ? કોનું ઉત્કલન બિંદુ સૌથી નીચું? ઉત્કલન બિંદુ નીચું તો કણોની સંખ્યા નીચી, કણોની સંખ્યા ઓછી. તેમાં કણોની સંખ્યા ઓછી છે તો કે 0.1 મોલર યુરિયા. તેનો જવાબ થશે યુરિયા. સમજી લો બરાબર. હવે લઈએ સૌથી નીચું ઠાર બિંદુ. સમજો, નીચું ઠાર બિંદુ કોણ? તો નીચું ઠાર બિંદુ અને કણોની સંખ્યા વચ્ચે વ્યસ્ત સંબંધ છે. 1 કણોની સંખ્યા, સમજ, કણોની સંખ્યા એકબીજાને વ્યસ્ત સંબંધ. તો નીચું ઠાર બિંદુ કોણ? તો જેમાં કણોની સંખ્યા વધુ વ્યસ્ત સંબંધ છે. નીચું તો કહીશું કણોની સંખ્યા વધુ. નીચું તો એનો વ્યસ્ત સંબંધ વધુ. ઠાર બિંદુ અને સંખ્યા કણોની એકબીજામાં વ્યસ્ત સંબંધ. તો કોનું ઠાર બિંદુ નીચું? તો જેમાં કણોની સંખ્યા વધુ હોય તેનું ઠાર બિંદુ નીચું. શેમાં કણોની સંખ્યા વધુ છે? તો કે FeCl3. તો આન્સર આવશે Fe.
હવે સૌથી વધુ ઠાર બિંદુ કોણ? સૌથી વધુ ઠાર બિંદુ કોણ? તો વધુ ઠાર બિંદુ કણોની સંખ્યા ઉપર આધાર રાખે તો સંખ્યા ઓછી. વ્યસ્ત સંબંધ છે. આ વધુ એનો વ્યસ્ત ઓછી. તો વધુ ઠાર બિંદુ હોય તો એમાં કણોની સંખ્યા ઓછી હોય. એમાં કણોની સંખ્યાત્મક ગુણધર્મ કોનો ઓછો? તો 0.1. તો પછી કહી શકાય 0.1 ધરાવતું દ્રાવણ છે યુરિયા, એટલે આન્સર આવશે યુરિયા. સમજી લો બરાબર. આ સંબંધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે લઈએ બાષ્પ દબાણ. સૌથી વધુ બાષ્પ દબાણ તો વધુ બાષ્પ દબાણ સમપ્રમાણ કણોની સંખ્યા ઓછી. વધુ તો ઓછું, કારણ કે બાષ્પ દબાણ અને કણોની સંખ્યા વ્યસ્ત પ્રમાણમાં છે. તો પછી કણોની સંખ્યા શેમાં ઓછી છે? તો કહી શકાય કણોની સંખ્યા યુરિયામાં ઓછી છે, માટે આનો જવાબ થશે યુરિયા. સૌથી વધુ બાષ્પ દબાણ, ઓછું બાષ્પ દબાણ, નીચું ઓછું બાષ્પ દબાણ એ કણોની બાષ્પ દબાણ કણોની સંખ્યા ઉપર આધાર રાખે, જે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા લખી શકાય કણોની સંખ્યા વધુ. કણોની સંખ્યા વધુ. તો શેમાં કણોની સંખ્યા વધુ આવશે? તો કે FeCl3 માં વધુ આવશે, માટે આન્સર થશે FeCl. ક્લિયર કોન્સેપ્ટ? બરાબર સમજી લો. બીજું ઉદાહરણ દઉં, એમાં તમને વધારે ખ્યાલ આવશે. હજુ આપણે ઘણા બધા ઉદાહરણો લઈશું. It 0.1 molar NaCl, 0.1 molar glucose, 0.1 molar MgCl2, 0.1 molar Al2SO2. આમાં NaCl નું આયનીકરણ થાય. NaCl નું આયનીકરણ થાય Na+Cl-1. તો પછી એ કણોની સંખ્યા તો કે 2. એક મોલર માંથી આપણને 0.2 મોલર પણ લખી શકાય. આયન ઉદ્ભવ ગ્લુકોઝ એનું આયનીકરણ ન થાય તો પછી આપણને ગ્લુકોઝ જ પ્રાપ્ત થાય. કણોની સંખ્યા 1, સાંદ્રતા લઈએ તો 0.1 મોલર. આમાં
આયનીકરણ થાય Mg+2 વત્તા 2Cl-1. કણોની સંખ્યા કેટલી? તો કે 3. અને સાંદ્રતા વિચારીએ તો આ બની જશે 0.1. 2.1 ઇઝ ઇક્વલ ટુ એટલે 0.3. આમાં તો આમાંથી આયનીકરણ કરી Al+3SO4 -2 એટલે આ બની જશે 2, આ બની જશે 3. તો કુલ કણોની સંખ્યા 3 ને 2 5, કુલ કણોની સંખ્યા 5 હતી. જો સાંદ્રતાના સંદર્ભમાં વિચારીએ તો આના કરતા બમણી થઈ જશે 0.2, આના કરતા 3 ગણી થઈ જશે 0.3. તો આની સાંદ્રતા બની જશે 0.5 મોલ. કયા પદાર્થનું ઉત્કલન બિંદુ સૌથી વધુ? તો ઉત્કલન બિંદુ એ કણોની સંખ્યા ના સમપ્રમાણમાં, એટલે વધુ ઉત્કલન બિંદુ એટલે વધુ કણોની સંખ્યા. તેમાં વધુ કણોની સંખ્યા શેમાંથી? આમાંથી 5 છે, માટે આનો જવાબ થશે 0.1 મોલર એલ્યુમિનિયમ સલ્ફેટ. મિત્રો ખબર પડી? પહેલો પ્રશ્ન, આ પહેલો પ્રશ્ન. નંબર 2, કયા પદાર્થનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું? તો ઉત્કલન બિંદુ એ કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. ઓછું ઉત્કલન બિંદુ તો કણોની સંખ્યા પણ ઓછી. તો શેમાં કણોની સંખ્યા ઓછી છે? એટલે ગ્લુકોઝમાં. તો કહી શકાય આન્સર બની ગયો ગ્લુકોઝ. ક્લિયર મિત્રો કોન્સેપ્ટ? હવે લઈએ નંબર 2. કયા પદાર્થનું ઠાર બિંદુ વધુ? કયા પદાર્થનું ઠાર બિંદુ વધુ કે સમય? તો વધુ ઠાર બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ છે, સંખ્યા ઉપર આધાર રાખે છે, પણ ઠાર બિંદુ અને કણોની સંખ્યા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે વધુ ઠાર બિંદુ હોય તો કણોની સંખ્યા કેવી થશે? કણોની સંખ્યા ઓછી થશે. આ ટૂંકમાં લખવાની પ્રથા છે. ભાઈ કણોની સંખ્યા, તો કણોની સંખ્યા ઓછી થઈ. તો શેમાં કણોની સંખ્યા ઓછી છે? તો કહી શકાય ગ્લુકોઝમાં. તો કહી શકાય ગ્લુકોઝ. તો આન્સર બની જશે ગ્લુકોઝ. ક્લિયર? નંબર 3, કયા પદાર્થનું ઠાર બિંદુ ઓછું? તો ઓછું ઠાર બિંદુ કણા સમપ્રમાણમાં ચલ. તો ભાઈ કણોની સંખ્યાના સમપ્રમાણમાં, પણ કણોની સંખ્યા, ઠાર બિંદુ અને સંખ્યા વ્યસ્ત પ્રમાણમાં છે. ઓછું ઠાર બિંદુ તો કણોની સંખ્યા વધુ. વ્યસ્ત સંબંધ છે, ઓછું એનો વ્યસ્ત સંબંધ વધુ. તો પછી આમાં કણોની સંખ્યા વધુ, તો તરત જ તમને જવાબ આવે કે આમાં કણોની સંખ્યા શેમાં વધુ છે? તો કે આમાં. તો કહી શકાય કે આન્સર તરીકે બનશે Al2SO4 થાય. બીજું કંઈ તમારે વિચારવાનું નથી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કણોની સંખ્યા તમારે ગણી લેવાની, એટલે જવાબ તમારો આવી ગયા. અહીંયા
કોનું બાષ્પ દબાણ વધુ? આમાંથી કયા પદાર્થનું બાષ્પ દબાણ વધુ? તો વધુ બાષ્પ દબાણ એ કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. પણ બાષ્પ દબાણ અને કણોની સંખ્યા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. બાષ્પ દબાણ વધુ તો કણોની સંખ્યા ઓછી. જેમાં કણોની સંખ્યા ઓછી જોવા મળે તો જોઈ લો. તો એક કોનું છે કે ગ્લુકોઝ માટે આન્સર થશે 0.1 મોલર ગ્લુકોઝ, કે એનું બાષ્પ દબાણ સૌથી વધુ હશે. નંબર 5, કોનું બાષ્પ દબાણ ઓછું? તો પછી વિચારો. તો કહી શકાય, આન્સર સીધો લેવો તો લઈ શકાય કે ઓછું બાષ્પ દબાણ. બાષ્પ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ છે, કણોની સંખ્યા ઉપર આધાર રાખે. પરંતુ બાષ્પ દબાણ અને કણોની સંખ્યા વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે ઓછું બાષ્પ દબાણ હોય ત્યારે કણોની સંખ્યા વધુ હશે. ત્યારે આપણે કહી શકીએ કણોની સંખ્યા વધુ. પ્રિય મિત્રો, તો પછી આપણે નક્કી કરીશું જવાબ કયો આવે. સંખ્યા વધુ કોની? તો કહીશું જવાબ આવશે Al2SO4+. મિત્રો બરાબર સમજી લો. ક્લિયર કોન્સેપ્ટ? બરાબર. ઘણા બધા દાખલા લઈ શકાય. સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણ. સમજી લો, સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણો દરેકની સાંદ્રતા સમાન છે, પરંતુ તેના ગુણધર્મો એ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખશે. તો આ દ્રાવ્ય કણોની સંખ્યા કેટલી એ નક્કી કર્યું. આનું આયનીકરણ કર્યું. આમાંથી કેટલા કણો ઉદ્ભવે. આયન કરીએ તો યાદ રાખો કે કાટખૂણિયા કૌંસમાં રહેલા પદાર્થોમાં સવર્ગ સહસંયોજક બનશે. એનું આયનીકરણ કદાપી ન થાય. એમાંથી આયનો કદાપી છૂટા ન પડે. એનું આયનીકરણ કદાપી ન થાય. વત્તા ક્લોરીન. પરંતુ ક્લોરીનની સંખ્યા 3 છે, તો પછી એનો વિજભાર કેટલો થશે? તો તે -3. મિત્રો, સિદ્ધાંત તમને ખબર છે. AX + BY એનું તમે આયનીકરણ કરો તો પછી A ધન આયન અને B ઋણ આયન ઉદ્ભવે. X શું સૂચવે છે? તો X એ A ની સંખ્યા સૂચવે, પરંતુ એ જ X B નો વીજભાર પણ બતાવે છે.
વાય શું સૂચવે છે? બીની સંખ્યા સૂચવે છે. પરંતુ એમાં વાય પાછો એનો વીજભાર બતાવે છે. આમાં ધન આયનની સંખ્યા કેટલી? તો એક્સ વાય. ઋણ આયનની સંખ્યા કેટલી? એક્સ વાય. કણોની સંખ્યા કેટલી? મિત્રો 2xy સમજી ગયો. કણોની સંખ્યા બની જશે 2xy. આ જ સિદ્ધાંત મુજબ આપણે આયનીકરણ કરીશું. આ પદાર્થ છે આખો કાટખૂણિયા કૌંસમાં છે, એનું આયનીકરણ ન થાય. Cl છૂટો પડશે. પરંતુ આ જે H2O છે એ સ્ફટિક જળ તરીકે છે. સ્ફટિક જળ તરીકે જોડાયેલો હોવાથી પાણીમાં ઓગાળીશું ત્યારે સ્ફટિક પાણી છૂટું પડશે એટલે H2O બનશે. હવે અહીંયા કોઈ અંક નથી, કેટલા સમજીએ છીએ? 1 એટલે આની ઉપર જાય -1, 2 છે આની ઉપર જાય 2 માઇનસ. આનું આયનીકરણ કરીએ તો આ સૌર ક્ષેત્રમાં છે, શંકી નકશા છે. અલગ અલગ પરિભાષા બોલું છું. કાટખૂણિયા કૌંસ છે, એમાં રહેલા પદાર્થો કદાપી છૂટા નહીં પડી એટલે CO H2O Cl2 વત્તા Cl. આમાં કણોની સંખ્યા ફરીથી જુઓ. આ તો એક જ કણ છે. આ કેટલા થયા? તો કે